નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ગુજરાતના જાણીતા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલની આગાહીઓને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે હવે કિરીટ પટેલ ખુલ્લેઆમ તેમના સમર્થનમાં આવ્યા છે। તેમણે અંબાલાલ પટેલની આગાહીઓને વૈજ્ઞાનિક અભ્યાસ અને વર્ષોના અનુભવ આધારિત ગણાવી વિરોધ કરનારાઓ પર પ્રહાર કર્યા હતા। કિરીટ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના ખેડૂતો, વેપારીઓ અને સીડ્સ એસોસિએશન આજે પણ હવામાન વિભાગ કરતાં વધુ અંબાલાલ પટેલની આગાહીઓ પર વિશ્વાસ મૂકે છે। તેમના જણાવ્યા મુજબ અંબાલાલ પટેલની 90% વધુ આગાહીઓ સાચી સાબિત થઈ છે, જેના કારણે લોકોમાં તેમની વિશ્વસનીયતા વધી રહી છે। ધારાસભ્યએ વિરોધ કરનારી સંસ્થા પર પણ આક્ષેપ કરતા કહ્યું હતું કે આ સમગ્ર વિવાદ માત્ર પબ્લિસિટી મેળવવાનો પ્રયાસ છે। તેમણે પોતાના એક સામાજિક પ્રસંગનો ઉલ્લેખ કરી જણાવ્યું કે અંબાલાલ પટેલની આગાહીના આધારે આયોજનમાં ફેરફાર કરવામાં આવ્યો હતો અને બાદમાં પડેલા વરસાદી આગાહીને સાચી સાબિત કરી હતી। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર। ગુજરાતના જાણીતા આગાહીવીર અંબાલાલ કાકાનો જાથા સંસ્થાના સંચાલક દ્વારા જે વિરોધ થઈ રહ્યો છે, મને લાગે છે કે ગમે તે બાબતની અંદર વિરોધ કરનાર આ સંચાલક કદાચ ભૂલી ગયા છે કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે તફાવત છે। વર્ષોથી અંબાલાલ કાકા જે આગાહી કરે છે એ વૈજ્ઞાનિક ઢબે કરે છે, કોઈ અંધશ્રદ્ધા નથી। અને આજે ગુજરાતની અંદર ગુજરાત હવામાન ખાતા કરતાં પણ વધુ વિશ્વાસ કોઈને હોય, ગુજરાતના ખેડૂતો હોય, ગુજરાતના વેપારીઓ હોય, સીડ્સ એસોસિએશન હોય, તો એમને અંબાલાલ કાકાની આગાહી ઉપર છે। હવામાન વિભાગ તો કાલે વરસાદ થવાનો હોય અને એક દિવસ પહેલાં આગાહી કરે છે કે 2 દિવસ પહેલાં કરે છે। અંબાલાલ કાકા તો મહિને 15 દિવસ 20 દિવસ પહેલાં આગાહી કરે છે। એટલે એ જે વૈજ્ઞાનિક ઢબે આગાહી કરે છે ને 90%થી પણ વધુ આગાહી